હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને આજે તો શું બનાવવાનું છે બોલો? દાળ વડા નહીં, દાળ બાટી બનાવવાની છે આજ તો. કેટલા દાડે દાળ બાટીની પોગરોડી થઈ રહી છે. કેટલા દાડે દાળ બાટી વાપરીએ તે હવે દાળ લાવે છીએ, દાળ બાટી બનાવીએ. બોલાય લીલા દાળ શું લેવા? દાળ બાટી છે ના કરી રીહોણા તા દાળ આપતો કેટલા દાડે દાળ બાટી વાપરીએ. ખાવા માટે દાળ બાટી રીહોણા તાવી ફૂટી નહીં દાળ બાટી ખાઈ પડે હોવે ટાઈમ ખાતો થઈ ગયો નહીં બનાવી છે બનાવી કેમ બનાવી હાડો જલ્દી બનાવો પછી બનાવી દો તાણ પછી જઈએ ઊંઘવા નહીં આજ તો ઘઉં સાફ કરવા થેસર આપવાનું. ઘઉં સાફ કરવાના પછી આનું થેસર આપવાનું, ઘઉં સાફ કરવાના. ઓકે નાઈ ધોઈને તૈયાર થઈ જાય ઘઉં સાફ કરવાના બેઓને. જલ્દી કરો એટા એટલે ઘઉં સાફ કરવાના, ભેળવાના નહીં તાણ હા આવું કરો દહીણું કરવા કહું દાળ બાટી નહીં બનાવતા તો હજી હવે પેલું એ કરશો તમે ઘઉં ભેળવું તો બહુ બનાવશે તાણ તાણ આ તો વાત છે બનાવતા ઘઉં ભરે જાય વધારે તો નહીં 2-3 વાંચી જાય ખરા ને ના 12 વાગે રેડી થઈ જાય આપણો દાળ બાટી તો. એવું આ એક પ્રોસેસ ઓમાં કહે છે વિડીયોમાં કોઈ ના આવડતી હોય તો હા બરોબર ને કેટલા આવ્યું કોમકાજ બે અંગા થયા છે પેન્ટો કોઈને પેન્ટો બનાવી હોય તો કહી દેજો તાણ આ ઓનું મશીન વિપુલજીનું નામ મારું મશીન હા હવે કારીગર હેવી છે દિવસની 12 ટાઈમ તો બની જોઈ એટલું એક દાણાની 12 ટાઈમ બરોબર હજી તો ઘઉં સાફ કરી દે હવે થઈ ગયા 10:30 તો થયા 11 વાગવા આવ્યા એટલે સમજી લેવાનું કે 2 તો વાગશી ના વાગી લ્યા કમ્પ્યુટર એ વાગતા જ જોઈએ છીએ કે તો જલ્દી ચડો ભરી આવો પેન્ટે પટી જવા આવ્યું કેટલી વાર દાળ તો ચડી ગઈ ચડી જાય ગાળ દી ભેળકુએ ભેળાઈ તું બહુ ભેળકાઈ ગયા ચો ભેળું ચડ્યું આયરીન ભેળું દાળ વગાડી ભાઈ લોટ બધું ભેળાઈ ગયું લસણ લહણ તો એ ડુંગળી કાપી દો પછી લોટ બાંધી દીધો લે હો આવું પલાળી લોટ ચીલી વાર હવે હવે તળી કાઢવાનો તેલમાં જો ગાઈસ બાટો તળાય છે હવે ચેટલો તળે આટલો બનાવે ને આટલો તળે બનાય તળે બાટો બનાવશે તો એ બે જણા બે તો આની તો નહીં બની ને તો ફેર ચેતી બનાવવાની બનાવી પડશે આપણી બનાવવાની કદી બાત પર જતી જ નહીં દાળ બાટી ઓગળી એવું દેખાઈ જાય ના વગર વગળી ના ખવાય વગળી ખવાતી સાચી વાત થઈ જઈ બને મસ્ત નહીં બની ખાવ ના બનાવ તો પછી ખાઈ મસ્ત બની ગઈ નથી બની ગાઈસ દાળ બાટી તૈયાર થઈ જઈ હવે બેસી ગયો તપેલી લાગી છે એ બાટો તળે છે બીજો ઓબળીથી હસું ગઈ એનું નામ કોને પાતા હતા તમારું ખાધી બધો ને કે ઓબળીથી હસું રવા દે તે બધો નહીં ખાય અપ્પા કરો કે દાળ ખાઈ લો બધો અડધો પરાગ
આજ નહીં દાળ જ મેં તને શાક લીધો જ છે મોમસો. અને આજ તો મને કીધું આપણે નહીં કશું કરું દાળ બાટી બનાવજે જે. ના હું પોતાને દાળ બાટી બનાવી દેતા ને તું આજ તો ના એ આડી થઈ બસ કીધું એ રાત તો કે સાર વાડી